જે અલગ અલગ રાજ્યોમાંથી જે ઉમેદવારોની જાહેરાત કરી છે એમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 15 ઉમેદવારો 26 લોકસભાની સીટો છે, એમાંથી 15 સીટોની જાહેરાત ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં આવી છે. કેટલાક સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે અને 15માંથી વાત કરીએ તો 10 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 5 સાંસદોના પત્તા કપાયા છે. અને ખાસ તો અમિત શાહ કે જે ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે, લોકસભાના ઉમેદવાર છે, અને અમદાવાદ પશ્ચિમમાંથી ડૉક્ટર કિરીટભાઈ સોલંકી જે સાંસદ હતા એની જગ્યાએ હવે અમદાવાદ પશ્ચિમમાં દિનેશ મકવાણાનું નામ જાહેર થયું છે. એટલે અમદાવાદ પશ્ચિમમાંથી દિનેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હશે. અને એ સિવાય પણ જે ઉમેદવારોની યાદી જાહેર કરી છે, ઘણા એવા સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. વાત કરીએ કચ્છની તો કચ્છમાં વિનોદ ચાવડાને રિપીટ કરવામાં આવ્યા છે. રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા કે જેઓ રાજ્યસભાના સાંસદ હતા તેમને હવે સાંસદ તરીકેની ટિકિટ આપવામાં આવી છે, જ્યારે પોરબંદરથી મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે. અને આમ ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદી જાહેર થઈ છે. લોકસભાની ચૂંટણી પહેલાં બનાસકાંઠાથી રેખા ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. તો આપને જણાવી દઈએ, ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે. રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ અપાવી છે, જ્યારે પોરબંદરથી રમેશ ધડુક હતા, એની જગ્યાએ હવે મનસુખ માંડવિયાને ટિકિટ આપવામાં આવી છે. તો કેટલાક સાંસદોને રિપીટ કરાયા છે, કેટલાક સાંસદોના પત્તા કપાયા છે. અને આમ ઉમેદવારોની જ્યારે યાદી જાહેર થઈ છે ભારતીય જનતા પાર્ટી તરફથી, પ્રથમ યાદી જાહેર કરી છે, એમાં ગુજરાતના 15 નામ જાહેર કર્યા છે સાંસદના ઉમેદવાર તરીકે. અને એમાં વિનોદ ચાવડાને કચ્છમાંથી ટિકિટ આપવામાં આવી છે. એમને ઉમેદવાર નક્કી કર્યા છે ભારતીય જનતા પાર્ટીએ. બનાસકાંઠાથી રેખા ચૌધરી, રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાને, જામનગરથી પૂનમબેન માડમને રિપીટ કરવામાં આવ્યા છે. ફરી એકવાર એમને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આણંદથી મિતેશ પટેલને ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. દેવુસિંહ ચૌહાણને રિપીટ કર્યા છે અને ખેડાથી તેમને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે ભરૂચથી મનસુખ વસાવાને પણ રિપીટ કરવામાં આવ્યા છે. બારડોલીથી તમે જુઓ તો પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે. અને આ રીતે જે 15 ગુજરાતના જે ઉમેદવારો છે એની જાહેરાત કરી છે 26માંથી. એમાં 5 સાંસદોના પત્તા કપાયા છે, 10 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે. અને પુરુષોત્તમ રૂપાલાની એક ચર્ચા હતી, પરંતુ એમને હવે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ જે પ્રમાણે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે એને લઈને જે નામ બહાર આવી રહ્યા છે, તો ચોક્કસ પ્રથમ યાદી ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી છે. તો એને લઈને આપણે જણાવી દઈએ કે જે દાહોદમાંથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા, બારડોલીથી પ્રભુ વસાવા, નવસારીથી CR પાટીલ, આ ઉમેદવારોની યાદી જાહેર થઈ છે. આપણે ગુજરાતની વાત કરી રહ્યા છે. લોકસભાની ચૂંટણી માટે જે પ્રથમ યાદી ભારતીય જનતા પાર્ટી જાહેર થઈ છે, ત્યારે આ વિશે પણ ચર્ચા કરીશું. મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જયેન્દ્ર બ્રહ્મભટ્ટ, મારી સાથે જોડાયા છે. જયેન્દ્રજી, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. મારી સાથે જયેન્દ્ર બ્રહ્મભટ્ટ જોડાયા છે, રાજકીય વિશ્લેષક. જયેન્દ્રજી, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. નમસ્તે જી, શું કહેશો, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી એક્શન મોડમાં છે, લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે, અને જે પ્રમાણે ગુજરાતમાં પણ લગભગ જે 15 નામ 26માંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, પહેલા તો કઈ રીતે જોયું ભારતીય જનતા પાર્ટીની આ એક્શનને? બહુ પ્લાનિંગ સાથેની થોડી લાંબી વિચારણા, ગહન ચર્ચા વિચારણા કરીને લોકોએ નિર્ણય લીધો છે. કેમ કે 2-3 સીટો પરના ઉમેદવારો જે રિપીટ કરવામાં આવ્યા છે એને તમામ મીડિયા, સોશિયલ મીડિયામાં એવું ચાલતું હતું કે આ લોકોને બદલવામાં આવશે. એના 2 દાખલા મને ખબર છે કે એક પાટણ, એક ભરૂચ, બંને સીટ પર ઉમેદવારો બદલવાના રાજકીય સમીકરણ બી હતા, પાર્ટીની કેટલીક નીતિ નિયમોના બંધ બેસતા નતા. પણ બાકી તો જે ઉમેદવાર અત્યારના જે 16 ડિક્લેર કરેલા છે, તે 16 ડિક્લેરમાં તમે જુઓ કે મોટા ભાગના પાર્ટીના સક્ષમ નેતાઓ છે, CR પાટીલ છે, અમિતભાઈ છે,
મનસુખભાઈ માંડવિયા છે, રૂપાલાજી છે, આ બધા ઉમેદવારો કોઈ બી જગ્યાએ સીટ પર લડાઈને પાર્ટીને જીતવું. અત્યારે ભાજપને 400 નો ટાર્ગેટ પૂરો કરવા, 26 માંથી 26 સીટો પૂરી કરવા માટે ઉમેદવાર બહુ જ મજબૂત જરૂરી હતો. અને એનો બીજો દાખલો એ છે, એક બીજું કારણ કે તમે ભરૂચમાં જુઓ, ચૈતર વસાવા આપની ટિકિટનું કન્ફર્મ છે એવું ચાલ્યા પછી મનસુખભાઈ વસાવા જેવા એગ્રેસિવ ટુ એગ્રેસિવ, લોડે સે લોડા ટકરાય, તે રીતના એક કેન્ડિડેટ મનસુખભાઈને મૂક્યા. સ્વાભાવિકપણે એવું હતું કે મનસુખભાઈ બોલવામાં થોડા બહુ એગ્રેસિવ રહેતા હતા, કાર્યકરો માટે, પ્રજા માટે ઘણું બધું સાથે અધિકારીઓ જોડે બી જાહેરમાં સોશિયલ મીડિયામાં એમના વાયરલ થયેલા હતા અપશબ્દો બી. સામે કોઈ એગ્રેસિવ લીડર લાવશે ને મનસુખભાઈ આટલી પાર્ટી જીતેલા હતા એટલે કદાચ એના બદલે નવા લાવશે, પણ એ નહીં મળી શકવાને કારણે કે ક્યાં તો લોડે છે લોડા ટકરાયા કરીને એમના વર્ષો જૂના જે બી સંગઠનના સાથીના અનુભવોના લાભ લેવા ભરૂચ સીટ પર જે ઉમેદવાર મૂક્યો એ પણ એ રીતે મૂક્યો. અમદાવાદમાં તમે જુઓ કે કિરીટભાઈ બહુ પાર્ટીને સમર્પિત કાર્યકર્તા હતા, ગ્રાસરૂટના કાર્યકર્તા હતા. સૌથી અગત્યની વાત એ રહે છે કે પાર્ટી એક ઇન્ડિકેશન આપે છે ગુજરાતના લોકોને કે દેશના લોકોને કે અમે 50 થી ઓછી ઉંમર વાળા યુવાનોની સેકન્ડ કેડર એમને તૈયાર કરવામાં આવી. વિનોદ ચાવડા આવ્યા હોય, કિરીટભાઈ આવ્યા હોય, હજુ બીજા રેખાબેન આવેલા છે, જાણે આ બધા એવું બતાવે છે કે પાર્ટી ફક્ત સાથે ગળે ગાડા વાળશે ને સાથે યુવાનોને બી તક આપશે એમ કરીને ઉમેદવારો સિલેક્ટ કર્યા છે. અને એક વસ્તુ એક અલગથી મેં માર્ક કરી, મેં જે હાલ યાદી જોઈ એ પ્રમાણે કે એક માત્ર પૂનમબેન સિવાય મહિલા જે ઉમેદવારો સક્ષમ હતા કે મંત્રી હતા એવા દર્શનાબેન, ભારતીબેન શિયાળ, રંજનબેન ભટ્ટ, આ બધા ઉમેદવારીના પહેલી યાદીમાં આવ્યા નથી. એનો મિનિંગ એ થાય છે કે મીડિયામાં જે રીતે વાત ચાલતી હતી, પાર્ટીના સૂત્રોમાં જે પ્રમાણે વાત ચાલતી હતી એ પ્રમાણે કદાચ આમની ટિકિટ કપાવવાની સંભાવના વધારે વધી ગઈ છે. કેમ કે જો કન્ફર્મ હોત તો પહેલી યાદીમાં 15 આપ્યા, એના બદલે 18 આપી દીધા હોત. એમાં શારદાબેન પટેલ મહેસાણાની સીટના બી ઉમેદવાર નક્કી થાય છે. એટલે મહિલાઓ જે 5 છે એ 5 મહિલાઓને ગુજરાતમાંથી હજુ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. માત્ર ને માત્ર પૂનમબેન અને બનાસકાંઠાની સીટ એવી હતી કે જ્યાં આગળ સૌથી વધારે ઓબીસી મતદારો છે અને ચૌધરી સમાજનો બહુ મોટો ફાળ છે. ત્યાં શંકરભાઈ ચૌધરીની જોડે સહકારી સંસ્થાઓ છે એટલે ત્યાં પણ ભણેલા ગણેલા એક વ્યક્તિ તરીકે ઉમેદવારને રેખાબેનને મૂકીને ભાજપે સારું પગલું ભર્યું છે. અને અમે ભાજપ ઉત્તર ગુજરાતમાં નરેન્દ્રભાઈના સીએમ તરીકેના કાર્યકરના કારણે એમને જે નર્મદાના નહેરના પાણી આપ્યા, ત્યાંના ખેડૂતોને સમૃદ્ધ કર્યા, પશુપાલન પાલકોને ડેરીના ભાવ વધારા આપીને સમૃદ્ધ કર્યા, એના કારણે ભાજપનો ગઢ ગણાતો હતો. એ બધા જ ગઢ મજબૂત રહેશે એવું મને હાલના સંજોગે લાગે છે. અને લાગશે કેમ કે એનું કારણ છે કે કોંગ્રેસની અંદર આંતરિક જૂથબંધી અને ટાંટિયા ખેંચ પ્રવૃત્તિ કદાપી બંધ થતી નથી અને એના કારણે મોટો બેનિફિટ બીજેપી લઈ જાય છે. જી, પણ સવાલ એ પણ થાય છે કે જે પ્રમાણે આપણે વાત કરીએ કે ક્યાંક જે કહેવાય કે જાતિ, જ્ઞાતિ અને તમામ પ્રકારનું જે કહેવાય કે એક બેલેન્સ રાખવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરે છે. કારણ કે એવું કહેવાય છે કે જાતિ જ્ઞાતિનું જે રાજનીતિ છે ભારતીય જનતા પાર્ટી નથી કરતી, પણ લાગે છે જયેન્દ્રભાઈ કે એ પણ છાંટ ક્યાંક આ પહેલી યાદીમાં દેખાઈ રહી છે. ચોક્કસ તમે જુઓ કે કડવા લેવા પાટીદારો સૌરાષ્ટ્રમાં સૌથી સક્ષમ અને કદ્દાવર જ્ઞાતિના સમાજના નેતાઓ છે બંને, મનસુખભાઈ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલાજી. રૂપાલાજીનું આમ માદરે વતન તો અમરેલી છે, એમનું કાર્યક્ષેત્ર વર્ષો સુધી અમરેલી રહ્યું. અમરેલીમાંથી એ ધારાસભ્ય બી બન્યા, સંસદ સભ્ય બી બન્યા, હાર્યા જીત્યા, બરાબર. એ પ્રમાણે એમને એમ અનુમાનિત થશે કે સપોઝ અમરેલીમાં સીટ આપ્યું હતું તેવું માનશે કે એમના મત વિસ્તારમાં આપી, પણ જ્ઞાતિના નેતા તરીકે સૌરાષ્ટ્રના અન્ય સીટો પર રમેશભાઈ ગડુક જોડે બહુ નિર્વિવાદિત એકદમ નેતા હતા. કોઈ પણ પ્રકારના કોઈ જૂથવાદમાં કોઈ નેગેટિવ સાઈડમાં કોઈ જગ્યાએ એમનું નામ નથી. એ રમેશભાઈની ટિકિટ કાપી પોરબંદરમાં મનસુખભાઈને લાવ્યા. મનસુખભાઈનો ઉપયોગ કેન્દ્રમાં ઉપર થવાનો છે, એક પ્રજામાં મેસેજ જશે કે અમને ફરી મિનિસ્ટર બનાવવાના છે, આપણા વિસ્તારનો વિકાસ થશે. અને સામાજિક રીતે કડવા લેવા દેવ સમાજના બંને કદ્દાવર નેતાઓ જ્યારે ભાજપમાંથી ટિકિટ પ્રાપ્ત કરી લેતા હોય ત્યારે સ્વાભાવિક છે ને, આમે જ્ઞાતિવાદી રાજકારણ વર્ષોથી શરૂ થયેલું હતું. ક્યાંક પહેલા ખુલ્લું નથી, હાલ ખુલ્લું થઈ ગયું છે કે ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિનું ધોરણ જોવામાં આવે છે. એનો બીજો બી એક દાખલો અમારે પાટણ સીટનો બી હું કહી શકું
કે પાટણ સીટમાં સૌથી વધારે ઠાકોર સમાજના મતદારો છે. ભરતસિંહભાઈ, એમના ફાધર, બધા જ રાજકારણમાં બહુ સક્રિય રહેલા, મોટા પટ્ટીમાં કામ કરતા રહેલા. અને તમે પાટણથી શરૂ કરીને છેક ત્યાં ખેરાલુ સુધીના દરેક વિધાનસભા સીટ પર જુઓ તો ભાજપ બહુ મજબૂત હતું. પણ ત્યાં આગળ બી એક માઇનસ પોઈન્ટ હું એ જોઈ રહ્યો છું કે કિરીટ પટેલ, જે ઘણા સમયથી કોંગ્રેસના ધારાસભ્ય 2 ટર્મથી હતા અને ઘણા સમયથી એવું ચર્ચામાં હતું કે ભાજપમાં જોડાશે, એમાં કોંગ્રેસની આંતરિક લડાઈ બી હતી, એ નથી હજુ સુધી જોડાયા. એટલે કિરીટ પટેલ અને આપણા ચાવડાજી, જિગ્નેશ મેવાણીજી, એ બંને કોંગ્રેસના સક્ષમ પાટણ જિલ્લાના અને બનાસકાંઠા જિલ્લાના જેનીબેન ઠાકોર, આ 3-4 કોંગ્રેસના એગ્રેસિવ લીડરો છે. અને એ લીડરોની પ્રવૃત્તિ, એ લીડરોની પાર્ટી માટેની વફાદારી માટે કોઈ શંકા નથી, પણ એમની કામ કરવાની જે પદ્ધતિ છે, એ પદ્ધતિ તબક્કાવાર કેટલો ફેરફાર આવે છે. કેમ કે અણગમતા ઉમેદવાર આવે છે ત્યારે કોંગ્રેસના બધા જ નેતાઓ, હું બહુ જ વિશ્વાસ સાથે કહું છું કે કોંગ્રેસના ઘણા બધા જવાબદાર નેતાઓ પાર્ટી વિરુદ્ધ કામ કરે છે, નિષ્ક્રિય થઈ જાય છે, જેને પાર્ટી વિરુદ્ધ કામ નથી કરવું હતું, અને એનો લાભ બીજેપીને બહુ જ મોટો મળી જાય. બિલકુલ જયેન્દ્રભાઈ, જે તમારે 15 જે નામો જાહેર કરવામાં આવ્યા છે ઉમેદવાર તરીકે, ગુજરાતની વાત કરીએ છીએ, એમાં ક્યાંક એવી ચર્ચા હતી કે મોટા ભાગે જે સાંસદો છે, ચાલુ સાંસદો, એમને રિપીટ કરવામાં નહીં આવે, એમના પત્તા કપાશે. પણ 15 માંથી ક્યાંક જોવા મળે છે કે 10 સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે, 5 સાંસદોના પત્તા કપાયા છે. એટલે મેજોરિટી એ છે કે રિપીટ વધારે કરવામાં આવ્યા છે. એમાં મેં તમે જેમ કીધું એમ કેટલીક જગ્યાએ કમ્પલ્સેશન હતી. જાણે નીતેશભાઈ આણંદના છે તો એમની સામે નેગેટિવ મુદ્દો કોઈ નતો, કોઈ પણ કોઈ પક્ષ માટે કોઈ એમના વિરુદ્ધમાં કોઈ નતો, સૌમ્ય સ્વભાવના હતા. દેવુસિંહનું ત્યાં આગળ ખેડાની સીટ પર ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ હતું. એના આજુબાજુના ગામના જે લોકો સીટ પરના આવતા ગામના નગરજનો, બધા ગ્રામજનો બી દેવુસિંહ માટે સારી સદભાવના રાખતા હતા. એટલે એમને માટે સ્વાભાવિક હતો કે એડવાન્ટેજ એમને મળે અને પાર્ટી આપ્યો. પણ ઘણી જગ્યાએ એવું લાગે છે કે હજુ સાબરકાંઠાની સીટ બાકી છે, મહેસાણાની સીટ બાકી છે, સુરતની બાકી છે, દર્શનાબેન વાળી બાકી છે. એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી સીટો પર ધારણા કરતા કંઈક જુદા ઉમેદવાર બી આવે ને ના પણ આવે, સેકન્ડ યાદીમાં આ બધાને સામેલ કરી દે. કેમ કે બારડોલીની સીટ પર તમે જોવા જાવ તો પ્રભુ વસાવા સામે બીજા અન્ય ઉમેદવારોની પેનલ મોટી હતી, માગણીદારો બી સારા હતા, સક્ષમ હતા, તો પ્રભુભાઈને ટિકિટ આપી છે, રિપીટ કર્યા છે, વિનોદ ચાવડાજીને રિપીટ કર્યા છે. એટલે સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક પાર્ટી પોતાનું 400 સીટનું ટાર્ગેટ સિદ્ધ કરવા માટે સૌથી વધારે સક્ષમ કોણ અને કેવી રીતે પાર્ટી વધારે મતોથી, 2 વસ્તુ છે. પાર્ટીને ગુજરાતમાં 26 સીટ જીતવી સાથે પાટીલજીને 5 લાખ કરતા વધારે વોટોથી દરેક કેન્ડિડેટ જીતે, એનો પણ એક સંકલ્પ છે. એ સંકલ્પ પૂરો કરવા માટે એમને આ વિચારણાઓ ધ્યાનમાં લીધી હોય શીર્ષસ્થ નેતાઓએ, એવું મને લાગી રહ્યું છે. બિલકુલ જયેન્દ્રભાઈ, એક વાત આપણે જે પ્રમાણે કરી કે ભરૂચની વાત આપણે ફરી પાછા એટલા માટે કરીએ કારણ કે ચૈતર વસાવાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે મનસુખભાઈ વસાવા. એક તરફ યુથ છે, બીજી તરફ તમે જુઓ કે એક કસાયેલી અથવા તો વરિષ્ઠ કહીએ એવા છે, પણ સ્વભાવ એમનો આકરો છે, આખા બોલા છે, છતાંય ભારતીય જનતા પાર્ટી રિપીટ કેમ કરે છે? કારણ કે ઘણી વાર તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીની કામગીરી અથવા એની નીતિ રીતિ વિશે પણ એમણે જાહેર સભાઓમાં ઘણી બધી વાતો કરેલી છે. હા, પક્ષની એક માન્યતા છે કે ધ્યાનની શિસ્તમાં રહેવું. ક્યાંક શિસ્તના ક્યાંક ક્રાઇટેરિયા બહાર નીકળી ગયેલા છે. પણ સ્વાભાવિક એવું થાય છે કે જાહેર જીવનમાં ને રાજકારણમાં મેં એ વસ્તુ માર્ક કરી કે તમે 2 ટર્મ 3 ટર્મ સુધી સંસદ સભ્ય કે ધારાસભ્ય તરીકે કામગીરી કરો તો તમારો ચોક્કસ પ્રકારનો મતદારો ટેકેદારો બની જતા હોય છે. અને મોર પીછાથી રણિયામણો હોય છે. ટેકેદારો પહેલા એમ વિચારે કે મનસુખભાઈ આટલો ટાઈમ રહ્યા તો આપણે આટલા કામ કર્યા છે, ક્યાંક સામાજિક રીતે, ક્યાંક આર્થિક રીતે, ક્યાંક સહકારી સહાયમાં ક્યાંક મદદરૂપ થયા હોય. અને એ બધી ગણતરી લઈને લોકો એકવાર એમ છે કે ચાલો ગમે ત્યારે તો એકવાર તો મનસુખભાઈ આપણા માટે ઉભા થઈ ગયા છે. રોડ રસ્તાનો પ્રશ્ન હોય, ટ્રાફિકનો પ્રશ્ન હોય, ડમ્પરો વાળાનો પ્રશ્ન હોય, મનસુખભાઈ મામલતદારને ફોન કરીને બોલાવે, લોકો જુએ છે. ઘણા ધારાસભ્યોને સંસદ સભ્યો અમે એવા જોયા છે કે 5-10 વર્ષના એમના કામગીરીના વર્ષ દરમિયાન કદાપી વિધાનસભામાં, લોકસભામાં પ્રશ્નો બી નથી
જી, પણ એક સવાલ એ થાય કે અમદાવાદ પશ્ચિમમાં દિનેશભાઈ મકવાણાનું નામ આવ્યું. જયેન્દ્રભાઈ, એક વાત એ છે કે ડોક્ટર કિરીટ સોલંકી અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં જે કામગીરી કરી છે, કોઈ નિર્વિવાદિત રહ્યા છે, અને છતાં પણ એમને હટાવીને દિનેશ મકવાણાને ઉમેદવાર તરીકે જાહેર કરવા શું લાગે છે, ઉંમરનો જ બાદ કે બીજું કોઈ કારણ હોઈ શકે? ના, આમાં કિરીટભાઈ માટે બીજું કોઈ કારણ કરતા એ હતું કે પાર્ટીએ, તમે જુઓ કે એસસી એસટી અને ઓબીસી ત્રણેય સમાજના લોકોના માંથી એક એક યુવાન ચહેરાને પસંદ કરવા માંડ્યો. રાજ્યસભાની ટિકિટ જે મયંક નાયકને આપવામાં આવી એની પાછળનું બી આ જ ગણિત હતું કે 50 વર્ષથી નીચેનો વ્યક્તિ હોય, પાર્ટીને સમર્પિત કાર્યકર્તા હોય, ને એ બધાને જો ફર્સ્ટ કેડરમાં લઈ જઈએ, અપગ્રેડેશન કરીએ, એમને પ્રમોશન આપીએ, તો આવનારા દિવસોમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ બધા જ સમય પ્રમાણે, ઉંમર પ્રમાણે નિવૃત્ત થવા જ પડે છે. અને એના કારણે એવું બને કે ભાઈશ્રી એમને ટિકિટ આપવામાં આવી કિરીટભાઈની જગ્યાએ, એ કદાચ અમદાવાદ જેવા શહેરમાં કોઈ પણ ઉમેદવાર મૂકવામાં આવે, મહાનગરપાલિકાઓની જેટલી સીટ કનેક્ટેડ છે એ બધી જ સીટો પર ભાજપ બહુ જ મજબૂત છે. એટલે એનો ફાયદો લઈને કોઈ પણ પ્રકારની કિરીટભાઈને નહીં આપતે, અને અરવિંદભાઈ વેગડાને આપ્યો હતો તોય જીતી શકતા હતા, ગૌતમભાઈને આપ્યો હતો તો પણ જીતી શકતા હતા, આર.કે. પટેલના ફેમિલીમાંથી એમનો છોકરો આવવાનો હતો, એમને પણ જીતી શકતા હતા. ઉમેદવાર કોણ છે નથી જોતા, આ બધા જ લોકોની એક જ ટાર્ગેટ છે કે ભાજપને વોટ આપવાનું છે. અને જયેન્દ્રભાઈ, બનાસકાંઠાની વાત કરીએ તો પરબત પટેલ જે સાંસદ હતા એમનું પત્તું ક્યાંક કપાયું છે, ક્યાંક એક સ્કેમમાં નામ પણ એમનું આવ્યું હતું ને ઉછળ્યું હતું ને એ પણ ચર્ચા ચાલી હતી. ત્યારે હવે એમાં સીધી મહિલાને જે ટિકિટ આપી દેવામાં આવી છે, ડોક્ટર રેખા ચૌધરીને, એટલે મે બી કે મહિલાને મહત્વ આપવામાં આવ્યું છે ને આખું સ્કેમ અથવા ચર્ચા દબાઈ જાય આ મત વિસ્તારમાં. આમાં કેવું છે કે બનાસકાંઠામાં સૌથી મોટો ભાજપને મોટામાં મોટો બેનિફિટ હોય તો શંકરભાઈ ચૌધરી છે. શંકરભાઈ ચૌધરી એક એમની એસેટ બની ગયેલા છે, કે એમની મિલકત બની ગયા છે. શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠાની તમામ સહકારી સંસ્થાઓમાં ભાજપનો સત્તા પ્રાપ્ત મૂકેલી છે. એટલે ભાજપ સાથે કનેક્ટેડ ભાજપના જવાબદાર વ્યક્તિઓ, ચાહે બનાસ ડેરી ગણો, એના ડિસ્ટ્રિક્ટ બેંક ગણો, બનાસ જિલ્લા સહકારી સંઘ ગણો, આ બધી જ સંસ્થાઓમાં મોટા મોટા એપીએમસી ગણો, ડીસા એપીએમસી ગણો, કે ધાનેરા, થરાદ, પાલનપુર, દાતા, અંબાજી, આ બધા જ વિસ્તારોમાં સૌથી મોટું કામ શંકરભાઈ કરી રહ્યા છે. અને શંકરભાઈને બનાસ ડેરીના માધ્યમથી જે વિકાસ કર્યો છે બનાસકાંઠાના પશુપાલકોને, એના કારણે એ લોકો એવું માને છે કે આપણે વખત તો ભાજપને જ આપવો પડે. અને શંકરભાઈનો થોડો સૌમ્ય સ્વભાવ બી છે, એટલે બને ત્યાં સુધી કોઈ પરબતભાઈ બી બહુ સીધા સાદા માણસ હતા, હરિભાઈ બી એવા જ હતા. એના કારણે ભાજપને ત્યાં આગળ ફાયદો થાય છે અને લાભ એ રેખાબેનમાં લઈ જશે એવું લાગે છે. જી બિલકુલ. ફરી પાછી પોરબંદરની વાત કરીએ તો જે પ્રમાણે મનસુખ માંડવિયાને જે કેન્દ્રીય મંત્રી છે એમને ઉમેદવાર તરીકે હવે જાહેર કર્યા છે પોરબંદરના. રમેશ ધડુક આમ તો બહુ જ નિર્વિવાદ માણસ, શાંત સ્વભાવ, અને કોઈ પણ ચર્ચામાં આવ્યા નથી, એમને રિપીટ નથી કર્યા, અને મનસુખભાઈને પોરબંદરથી ઉમેદવાર જાહેર કર્યા છે. એમાં કયા પ્રકારનું એક રાજકીય ગણિત હોઈ શકે? બે જ કારણ છે ને એમાં, બહુ જ કડવા સમાજ પાટીદાર સમાજ અને લેઉવા પાટીદાર સમાજ, આ બંનેના આજુબાજુના જિલ્લાઓમાં રહેલા વર્ચસ્વને કારણે માત્ર ને માત્ર મનસુખભાઈ અને રૂપાલાજીનું નામ મૂકેલું છે. ને સ્વાભાવિક છે કે દરેક સમાજે એક નામ જે નક્કી કરી દીધેલું છે કે આ અમારા સમાજનો નેતા, અને એનો મોટામાં મોટો ફાયદો લેવો હોય તો આ ઉમેદવારો મૂકવા એવું પાર્ટીના શીર્ષસ્થ નેતાઓને લાગ્યું હશે. બાકી સેકન્ડ કેડરના ઘણા બધા નેતાઓને અપગ્રેડ કરીને ટિકિટ આપી શકાતી હતી. ઇવન રમેશભાઈને બી આપ્યું હતું તો તે સીટ પર રમેશભાઈ બી 1000% જીતી જતા હતા. એમનું વ્યક્તિત્વ એવું હતું, નિર્વિવાદિત વ્યક્તિત્વ હતું, સૌમ્ય પ્રકૃતિના હતા, અને એના કારણે કદાચ કોઈક એમને બીજા કોઈ ફાયદાકારક પોસ્ટ, એટલે ઇન ધ સેન્સ સારી ગુડવિલ મળે એવી કોઈ જગ્યાએ સેટ કરી દે, એવું બી બને. પણ બંને જણાને ભારતીય જનતા પાર્ટીના કમ્પલ્સેશનમાં એવું આવ્યું છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના યશસ્વી ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આદરણીય સી.આર. પાટીલ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અને મારા કર્ણાવતી મહાનગરની આખી સંગઠનની અમિતભાઈ, ધર્મેન્દ્રભાઈ, આખી અમારી ટીમ
બધાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પરિપૂર્ણ કરવા માટે હું અથાગ પ્રયત્ન કરીશ. ખાસ જે રીતે જોવા મળ્યું કે પહેલાંથી માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું હતું, જે બૂથોની અને સાત વાત કરીએ તો જે કાર્યાલયોની પણ શરૂઆત થઈ ચૂકી હતી, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હરમેશ તૈયાર હોય છે. ચૂંટણી હોય કે ના હોય, ભારતીય જનતા પાર્ટીનું બૂથ મેનેજમેન્ટ, ભારતીય જનતા પાર્ટીનું આખું મેનેજમેન્ટ એ હંમેશા તૈયાર હોય છે. મને એટલો વિશ્વાસ છે ભાજપના કાર્યકર્તાઓ ઉપર કે આજે ઉમેદવાર તો વ્યવસ્થાનો ભાગ છે. 3 ટર્મ ડૉક્ટર કિરીટભાઈ સોલંકી હતા, આજે પાર્ટીએ મને જવાબદારી આપી છે. 5 વર્ષ પછી કોઈ બીજાની જવાબદારી હોય, આ વ્યવસ્થાનો ભાગ છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હંમેશા ચૂંટણીની અંદર પોતે ઉમેદવાર છે, પોતે નરેન્દ્રભાઈ છે એ રીતે, પોતે ભૂપેન્દ્રભાઈ છે એ રીતે કામ કરીને ભાજપને જીતાડે છે. એટલે મને વિશ્વાસ છે કે આખા દેશની અંદર 400થી વધારે સીટો આવશે અને દરેક સીટો 5 લાખ કરતાં વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતશે એવો મને વિશ્વાસ છે. ચોક્કસથી આપણી સાથે જ આ ઉમેદવાર હતા કે જેઓએ 5 લાખથી પણ વધુ મતથી જે જીતની જે આશા છે તે વ્યક્ત કરી છે. કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો આપને જણાવી દઈએ કે ગુજરાત ન્યૂઝે સૌ પ્રથમ દિનેશ મકવાણા સાથે સીધી વાત કરી અમારા સંવાદદાતા દીપકે, અને જે પ્રમાણે એમણે કહ્યું તેમ કે તમામ જે કાર્યકરો છે, અમે એક કાર્યકર છીએ અને તમામ સંગઠનના જે એમના સાથી છે એમનો પણ એમણે આભાર માન્યો, અને એ રીતે એમણે પાર્ટીના એક કાર્યકર તરીકે પાર્ટીએ જે જવાબદારી સોંપી છે એને બખૂબી નિભાવશે એવી ગુજરાત ન્યૂઝ સાથે સીધી જ અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર એવા દિનેશ મકવાણાએ સીધી વાત કરી. તો અમે ચર્ચા કરી રહ્યા છીએ. જયેન્દ્ર બ્રહ્મભટ્ટ મારી સાથે હતા. હવે અમારા જે સંવાદદાતા છે મયદીપસિંહ રાઠોડ, એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. જે પ્રમાણે ઉમેદવારોની યાદી જાહેર થઈ છે ને એમાં ખાસ કરીને ગુજરાતની ચર્ચા એટલા માટે થઈ રહી છે કે ગુજરાતમાં જે 15 ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદીમાં ગુજરાતના 15 ઉમેદવારોની જે જાહેરાત કરવામાં આવી છે. તો ખાસ મયદીપસિંહ, શું કહેશો કે પહેલી જ ઉડીને આંખે વળગે એવી વાત કે જ્યારે 155 ઉમેદવારોની જે જાહેરાત કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી તરફથી, અને હવે એમાં જ્યારે 10 સાંસદો રિપીટ થયા છે, 5 સાંસદોના પત્તા કપાયા છે, પહેલાં તો આ યાદી જોઈને શું માનવું છે આપનું? જી ચોક્કસથી જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેની આખરે એનો અંત આવ્યો છે અને લગભગ 15 નામો છે ગુજરાતના જાહેર થઈ ગયા છે. આ 15 નામોનું દિલીપભાઈ જો વિશ્લેષણ કરીએ તો 10ને રિપીટ કર્યા છે અને 5 એવા છે નવા લોકો મૂક્યા છે કે જેની કોઈને કદાચ આશા જ નથી કે આ નામ છે એ કદાચ અહીં આવી શકે. ચોક્કસથી પાર્ટીએ કોઈ ગણત તો આમાં લગાવી જ હશે, પરંતુ 15 નામો જ આવ્યા છે. હજુ પણ 11 નામો બાકી છે. ભારતીય જનતા પાર્ટીની હંમેશા એક નીતિ રહી છે સરપ્રાઈઝ આપવાની, જે નીતિ હોય છે. તમામ લોકોને એવું લાગતું હતું કે આ વખતે નવા ચહેરાઓ મળશે, 3 ટર્મ પૂરી થઈ ગઈ છે, લોકોને ટિકિટ નહીં મળે, પરંતુ એ જો વાત કરીએ તો પાર્ટી જે આમાં બધા ગણિત વિચારતી હોય છે. ખાસ કરીને જો વાત કરીએ તો રાજકોટમાં અને પોરબંદરમાં બંને જગ્યાએ જ્ઞાતિ સમીકરણની જો વાત કરીએ તો બંને જગ્યાએ પાટીદારને જ ટિકિટ ફરી એકવાર ફાળવવામાં આવી છે. પંચમહાલમાં રતનસિંહ રાઠોડની જગ્યાએ રાજપાલસિંહ જાદવને મૂકવામાં આવ્યા છે, પરંતુ પંચમહાલમાં દિલીપભાઈ જો વાત કરીએ તો આ વખતે વિધાનસભાની ચૂંટણી હતી, એમાં ભારતીય જનતા પાર્ટીને ત્યાં આખરી હારનો સામનો પડ્યો હતો અને કોંગ્રેસે બાજી મારી હતી. એટલે ચોક્કસથી પંચમહાલમાં કદાચ રાજપાલસિંહ જાદવ માટે આકરા ચઢાણ ચોક્કસથી હોઈ શકે છે. બનાસકાંઠામાં રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે, એટલે 2 આ 15માંથી 2 નામો એવા છે કે જે મહિલાને છે, એટલે પૂનમબેન માડમ જે જામનગરથી લોકોને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આમને જ ટિકિટ આપશે અને પાર્ટીએ એ જ વિશ્વાસ પૂનમબેન પર મૂક્યો છે. અને સાથે જો વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમમાં પરિવર્તન આવ્યું છે, પરંતુ જો વાત કરીએ તો બીજા જે 10 નામો છે એ એઝ ઇટ ઇઝ રિપીટ જ રખાયા છે. ચોક્કસથી લોકો સામે કોઈ નેગેટિવ વાત પાર્ટીમાં નથી, પાર્ટીને સારા કામ કર્યા છે. તમે હમણાં જે રાજકીય વિશ્લેષક સાથે પણ વાત કરતા હતા તો તેમાં ભરૂચનો આપણે ઉલ્લેખ કર્યો હતો કે મનસુખ વસાવા છે એના અવારનવાર વિડીયો આવતા હોય છે, પરંતુ જોવાનું હોય છે કે વિડીયો કઈ બાબતના આવે છે, કે કામ નથી કરતા કોન્ટ્રાક્ટરો અને જે લોકોને કામ આવે છે, સાંસદનું કામ શું છે એની વ્યાખ્યા પૂરી પાડી હતી મનસુખ વસાવાએ. અભદ્ર ગાળો બોલતા પણ એમના વિડીયો આવે છે, પરંતુ એ માત્ર ને માત્ર કામ માટે કે લોકોના કામ કેમ અત્યાર સુધી નથી થતા, તો લોકોનો વિશ્વાસ મનસુખ વસાવામાં હતો અને મનસુખ વસાવા પર પાર્ટીએ પણ વિશ્વાસ ફરી એકવાર મૂક્યો છે. પરંતુ લોકોને હજુ પણ આ 26 સીટોમાં સૌથી વધારે જોવા જઈએ તો સૌથી વધારે રસપ્રદ સીટ છે તો એ ભરૂચ જ છે, કેમ કે ડેડિયાપાડાના જે નવયુવાન છે આમ આદમી પાર્ટીના
જે ચૈતર વસાવા તેમની પણ લોકપ્રિયતા ખૂબ જ વધતી જાય છે. તે પણ ઘણો સામનો કરીને મુશ્કેલીઓ વેઠીને આગળ આવ્યા છે. પણ સાથે સાથે જો વાત કરીએ તો એવું ભારતીય જનતા પાર્ટી કદાચ એવું ગણિત હતું કે ત્યાં સામે કોઈ યુવાન મૂકશે, પરંતુ મનસુખ વસાવાને કોઈ ગણિત સાથે ત્યાં રિપીટ કર્યા હશે. બીજી જો વાત કરીએ તો પોરબંદરમાં મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. ગણિત એવું હતું કે તેમને ભાવનગરથી જ લડાવશે કેમ કે મૂળ વતન એ ત્યાંના છે. તો પોરબંદરની જો વાત કરીએ તો પોરબંદરમાં જે રમેશ ધડુક હતા સાંસદ, તેમણે પણ ખૂબ સારું કામ કર્યું છે. તે પણ લોકો એ જ ઈચ્છતા હતા કે આ વખતે રમેશ ધડુકને જ ટિકિટ આપવામાં આવે, પરંતુ પાર્ટીનું ગણિત આમાં પણ પાર્ટીએ ગણિત ફેરવ્યું છે અને મનસુખ માંડવિયાને ટિકિટ આપી છે. જામનગરમાં એઝ ઇટ ઇઝ પૂનમબેન માડમને રિપીટ કરે છે. આણંદમાં પણ મિતેશભાઈનું કામ ખૂબ જ સારું અને આંખે ઉડીને વળગે એવું છે કદાચ, કેમ કે આણંદ એક એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધારે NRI લોકો વસતા હોય છે. સાથે જો વાત કરીએ તો નવસારીમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ છે. કહેવાય છે કે માત્ર સાંસદ એવા છે કે સૌથી વધારે વોટો અને સૌથી શક્તિશાળી પ્રદર્શન એમનું હોય છે. કહેવાય છે કે ક્યાંય પ્રચાર કરવા પણ નથી જતા ને ક્યાંય રેલી પણ નથી કરતા, છતાં બી લોકોમાં એ પ્રિય છે. અને 26માંથી ભારતીય જનતા પાર્ટીને એક પણ સીટ ગુમાવી નથી. તેના કારણે આ રિપીટ થિયરી જ્યાં બદલવા જેવા લોકો લાગ્યા ત્યાં પાર્ટી બદલ્યા પણ ખરા. જો વાત કરીએ તો જે બનાસકાંઠા છે, બનાસકાંઠામાં પરબત પટેલનું નામ ખૂબ જ ખરાબ થઈ ગયું હતું. એ એમના જે સ્કેમ થયો તેની પર આપણે ચર્ચા નથી કરવી, પરંતુ ચોક્કસ એનું પુનરાવર્તન ન થાય તેના માટે ત્યાં મહિલાને જ આ વખતે ટિકિટ આપવામાં આવી છે. રેખાબેન ચૌધરી એ ખૂબ જ મહેનતુ મહિલા કાર્યકર્તા છે. બનાસકાંઠામાં પણ કેટલા સારા કાર્યો કરેલા છે અને એમના કાર્યનું આજે એમને ફળ મળ્યું છે, એમને ટિકિટ મળી છે, ચોક્કસથી કહી શકાય. બીજી જો વાત કરવામાં આવે તો દાહોદમાં જસવંતજી ભાભોર છે, તેમને પણ રિપીટ કરવામાં આવ્યા છે. તો આમ જોવા જઈએ તો લગભગ 80% લોકો 15 નામોમાંથી વાત કરું છું, માત્ર 26 નામોની વાત નથી કરતો. 80% લોકોને રિપીટ કર્યા છે અને 5 જે નવા નામ છે તેને 5માં બદલાવ કર્યો છે. પરંતુ જોવા જઈએ તો જે પ્રેસ કોન્ફરન્સ થઈ તેમાં એક મુદ્દો દિલીપજી ખૂબ જ ધ્યાન પર લાવવા જેવો છે કે 50થી ઓછી ઉંમરના જે લોકો છે એવા 47 યુવાનોને આ વખતે તક મળી છે. બિલકુલ એટલે ચોક્કસથી સીધા સાંસદ યુવાનોમાંથી સીધા સાંસદમાં આવું એ કંઈ નાની વસ્તુ નથી. ચોક્કસથી કહી શકાય કે સાથે સાથે જો વાત કરીએ તો 2 પૂર્વ મુખ્યમંત્રી પણ ચૂંટણી લડશે. લોકોને એવી આશા હતી કે જે નાયબ મુખ્યમંત્રી છે આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે વિજય રૂપાણી, તેમને કદાચ ટિકિટ આપવામાં આવશે, પરંતુ હાલમાં હજુ પણ 11 નામો જાહેર કરવાના બાકી છે. એટલે કદાચ કહેવું એ યોગ્ય નથી કે આ લોકોને ટિકિટ મળશે કે કેમ, પરંતુ 11 નામો પણ ભારતીય જનતા પાર્ટી સરપ્રાઈઝ આપશે તેથી કોઈ નવાઈ નથી. બિલકુલ જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ આપણે મહીદીપસિંહ કે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે અત્યારે જ્યારે દિનેશ મકવાણાને અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે ત્યારે તમામ ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે તે પણ એકત્રિત થયા છે અને અત્યારે આ દ્રશ્યો સીધા અમે ગુજરાત ન્યૂઝના જે ચેનલ પર સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે કે જે દ્રશ્યો દિનેશભાઈનો પણ સીધો જ ઇન્ટરવ્યૂ અમારા સંવાદદાતાએ લીધો હતો અને આમ જે સેલિબ્રેશન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ દિનેશ મકવાણા જ્યારે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર તરીકે જાહેર થયા છે તેની ખુશીમાં આ ફટાકડા ફોડી રહ્યા છે અને એની ઉજવણી થઈ રહી છે. તો ખાસ સવાલ મહીદીપસિંહ એ પણ છે કે જે આ ઉમેદવારોની જે જાહેરાત કરી છે ને એમાં પણ ક્યાંક જાહેરાત કરતી વખતે વિનોદ તાવડેએ કહ્યું છે કે આમાં શેડ્યુલ કાસ્ટ 27, શેડ્યુલ ટ્રાઇબ એટલે કે અનુસૂચિત જનજાતિ 18, OBC 57, એટલે માનો ન માનો પરંતુ આ તમામ જે જ્ઞાતિ જાતિનું સમીકરણ છે એને સાચવવાનો પ્રયાસ કર્યો છે અને ગુજરાતમાં પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે પછી ના ગુજરાતમાં જ્ઞાતિ જાતિનો છેદ ઉડી ગયો છે. મહીદીપસિંહ દિલીપજી, સૌપ્રથમ તો રાજકારણમાં પહેલી વસ્તુ આપણે માની લેવી જોઈએ કે વોટ વિકાસના નામે નથી મળતા, વોટ જ્ઞાતિ સમીકરણના આધારે મળે છે. એ બહુ ક્લિયર છે કોઈ પણ રાજ્ય હોય. આમાં આપણે જોઈએ તો 15 જે ઉમેદવારો જાહેર કર્યા એમાંથી 10 નામો રિપીટ થયા છે. એટલે આપણે જો રેશિયો વાઇઝ ડિવાઈડ કરીએ તો 90% નામ રિપીટ થયા છે અને 10% જ નામ નવા આવ્યા છે. એટલે જે ગઈ ઇલેક્શનમાં જે લોકો ઊભા હતા એમને જ રિપીટ કર્યા છે. એટલે એ જે માળખું સેટ કરીને એ માળખું જે સેટ હતું એ માળખું જ્ઞાતિ સમીકરણના આધારે જ સેટ કરેલું હતું. એટલે ચોક્કસથી કહી શકાય કે જ્ઞાતિ સમીકરણ
ફરી વખત આ વખતે લોકસભાની 2024ની ચૂંટણીમાં પણ અસર કર્યું જ છે. દર વખતે કરતા રહેવાનું છે. હવે 11 નામો છે જે નવા યુવાનો આવવાના છે કે કોઈ પણ બીજા મહિલા અનામત હશે અથવા તો જે રિપીટ થશે તો ચોક્કસથી એમાં પણ ત્યાં જ્ઞાતિ સમીકરણ અસર કરવાનું છે. જે કદાચ જે બદલ્યા છે, જે 5 નવા નામો છે, એ 5 નવા નામો પણ કદાચ એવા જ છે કે જે જ્ઞાતિમાંથી ટિકિટ કાપી હતી એ જ જ્ઞાતિને ફરી એકવાર ટિકિટ આપી છે. એ બહુ સીધું દેખાઈ રહ્યું છે. બિલકુલ. એટલે ભારતીય જનતા પાર્ટીમાં એક નીતિ તો સ્પષ્ટ છે કે માની લો પરબત પટેલ છે કે રમેશ ધડુક છે કે એમના નામ જે કપાયા છે એની જગ્યાએ નવા નામો આવ્યા છે. કોઈ વિરોધનો સૂર કે સામે પડવાનું કે આવું તો મને લાગતું નથી કે આવું કોઈ આવનારા દિવસોમાં કોઈ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીમાં બને. જે પ્રમાણે નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડાતી હોય છે એ ચહેરાથી જ ગમે તે ઉમેદવાર, અત્યારે જુઓ તમે કે કમળને લોકો મત આપે છે, નરેન્દ્ર મોદીને મત આપે છે, પોતાના વિસ્તારમાંથી પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી કોણ છે એની જગ્યાએ મોદીનો ચહેરો. તો આ વિરોધનો કે આવો તો કોઈ સવાલ જ નથી રહેતો મયદીપસિંહ. હા જી, ચોક્કસથી. મેં આપને જેમ કીધું એમ કે જ્ઞાતિ સમીકરણ તો દિલીપજી અસર કરતું જ હોય છે, પરંતુ એક સામાન્ય માણસે, હું આપની જ વાત કરું કે આપ જે પણ વિસ્તારમાં રહેતા હશો, આપને શું જોઈએ કે મારી સારી સરકાર જોઈએ, મારો નેતા જોઈએ. જ્ઞાતિ સમીકરણની વાત નથી કરતો હું, પરંતુ જે પ્રાથમિક સુવિધાની વાત કરું છું. રોડ, રસ્તા, ગટર, પાણી, એ તમને બધાને હાઈટેક જોઈતું હોય છે. મને પણ ગમે કે મારા વિસ્તારમાં શાળાઓ સારી હોય, રસ્તા સારા હોય, બધું જ સારું હોય. તો જે સાંસદે કામ કર્યું છે હું એને જ કેમ મત ના આપું કે જે એ પછી કોઈ પણ પાર્ટીમાં હોય. તમે જોજો કે ભારતીય જનતા પાર્ટીમાં જે અત્યારે મેળો લાગ્યો છે તે પ્રમાણે કોંગ્રેસમાંથી લોકો છોડીને ભાજપમાં આવી રહ્યા છે. તો ચોક્કસથી કોંગ્રેસમાં જે છોડો જે લોકોનો પ્રભાવ હશે જેમનો વિસ્તારમાં, એનો સીધો ફાયદો છે આ વખતે ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે. બિલકુલ મયદીપસિંહ, વાતને આગળ વધારીશું, પરંતુ અત્યારે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતજી, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝમાં. જી પ્રશાંત ગઢવી, શું કહેશો કે જેની રાહ જોવાઈ રહી હતી ભારતીય જનતા પાર્ટીની પ્રથમ યાદી 155 ઉમેદવારોની, એમાં ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે 15 ઉમેદવારોની જાહેરાત થઈ છે, કઈ રીતે પહેલા તો આપ યાદીને જુઓ છો અથવા કઈ અપેક્ષા હતી ને યાદી જોયા પછી પહેલો વિચાર શું આવ્યો? 195 જેટલી સીટો એટલે જેટલી લગભગ 13 દિગ્ગજ નેતાઓ હતા અને યાદી જાહેર કરતા પહેલા તાવડે સાહેબ ચોખ્ખું બોલી ગયા હતા કે 34 જે અમારા મંત્રીઓ છે, 2 પૂર્વ મુખ્યમંત્રીઓ છે, એ બધાનું લિસ્ટ લગભગ જાહેર થઈ ગયું છે. એટલે ખ્યાલ આવી ગયો કે ગુજરાતમાંથી જે બી જાહેર થશે એ સિટિંગ મિનિસ્ટરો જેટલા છે બધાને ટિકિટ મળી રહી છે. હવે ગુજરાતમાંથી સિટિંગ મિનિસ્ટરમાં આપણે સૌ અપેક્ષિત હતા કે મનસુખભાઈ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલા અને જે ઉદયન ચૌહાણ, આ 3 હાલના મંત્રી, હજી 2 બાકી છે સુરેન્દ્રનગર અને સુરત વાળા, એમનું નામ કદાચ કપાઈ શકે છે. આ લિસ્ટમાં ગુજરાતમાં જે 15 નામ જાહેર થયા એમાં 2 નામ તદ્દન નવા ચહેરા અને નવા પત્તું કપાયા પછીની નામ કહી શકાય. એક છે અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા અને બીજું છે બનાસકાંઠા રેખાબેન ચૌધરી, જે ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા, કોંગ્રેસના બહુ મોટા આગેવાન હતા. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાઈ અને ભાજપમાં બહુ સારી રીતે કામ કરતા હતા. એમના ફળ સ્વરૂપ એમને આજે ઇનામ મળ્યું છે. અને 2-3 વસ્તુને આમાં જોઈ શકાય છે. એક તો એક ફેક્ટર જે રીતે વાત કરી હતી, યુવા ચહેરા અને મહિલા વર્ગ અને પૂર્વ મુખ્યમંત્રીઓ, ઓવરઓલ 2 વ્યક્તિ. તો જે કઈ નામ આવ્યા છે 2 જ નામ નવા છે, બાકી બધા અપેક્ષિત ચહેરાઓ હતા, લગભગ રિપીટ થયા છે. જેમ કે જસવંત બાપુ હોય, ભરતસિંહ ડાભી હોય, વિનોદ ચાવડા હોય, દેવુસિંહ ચૌહાણ હોય, નીતેશભાઈ પટેલ, એટલે આ બધા એટલે જે ભારતીય જનતા પાર્ટીની ફોર્મ્યુલા છે કે 3 વખત કરતા વધારે લડ્યા હોય એમની ટિકિટ કાપવાની હતી. અને આ તમામ એ લોકો એવા છે જે 1 વાર કે 2 વાર લડ્યા છે સંસદ અને 2 વાર બન્યા છે. જેમ કે દેવુસિંહ ચૌહાણ તો હવે એમની 3જી ટર્મ છે. એ જ રીતે નીતેશભાઈ તેમની બીજી ટર્મ છે, જસવંતભાઈ બાબર 3જી ટર્મ છે. એમ ઓવરઓલ કેલ્ક્યુલેશન કરી અને રિપીટ કર્યા છે. કિરીટભાઈ સોલંકી અમદાવાદ પશ્ચિમ આપણે સૌ જાણીએ છીએ 3 ટર્મ કરતા વધારે થઈ ગઈ હતી એટલે એમનું પત્તું કપાઈ ગયું છે. બનાસકાંઠા પરબતભાઈ પટેલ બહુ એટલે ઉંમર ઉપર થઈ ગઈ હતી, પ્લસ ઘણા સમયથી નિષ્ક્રિય જેવા પણ થઈ ગયા હતા. આપણું ધ્યાનમાં રાખીને ભાજપે બધા સમીકરણો ગોઠવ્યા છે. હવે કોઈ નાતી જાતિનું સમીકરણ નથી. માનનીય આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુણ દુઃખમાં જે રહ્યા છે એમણે જેમ કહ્યું એમ જે લોકો ચાલ્યા છે છેલ્લા 5-10 વર્ષ સંસદમાં એ લોકોને ટિકિટ ફાળવી છે. જી જી, ચલો બિલકુલ આભાર પ્રશાંતજી, આપ અમારી સાથે જોડાયા. પ્રશાંત ગઢવી અમારા સંવાદદાતા હતા અને અમારા જે રાજકીય વિશ્લેષક હતા અને સંવાદદાતા પણ અમારી સાથે મયદીપસિંહ રાઠોડે પણ ઘણી બધી વાતો કરી.